26 રાફેલ વિમાનો આપણે ફ્રાન્સ પાસેથી લીધા છે. 86મો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતે ખાલી જગ્યાના કૃષિ મંત્રીની ભારતની મુલાકાત દરમિયાન કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે, તો આમાં જવાબ આવે છે ઇઝરાયલ. 87મો પ્રશ્ન છે કે નિવેશક દીદી બાબતે કયા વિધાનો સાચા છે? તો અહીંયા બંને વિધાનો સાચા છે કે તે નાણાકીય સાક્ષરતામાં સુધારો કરવા માટેની પહેલ છે મહિલાઓમાં. ડી છે કે નિવેશક દીદી એ મહિલા ટપાલ કાર્યકરો અને સ્થાનિક પ્રદેશોમાં નાણાકીય શિક્ષક તરીકે તાલીમ આપશે. આ વિધાન પણ સાચું છે, માટે જવાબ સી અને ડી બંને. 88મો પ્રશ્ન છે કે સાબરમતી ખંભાતના અખાતે મળે ત્યાં 7 કિલોમીટર પહોળો તટ છે, તેનું નામ શું છે? તો અહીંયા ડી આવશે, કોપાલીની ખાડી. 89મો પ્રશ્ન છે કે ગુજરાતમાં બોક્સાઇટ સૌથી વધુ પ્રમાણમાં મળે છે, તો કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જવાબ આવે, માટે ઓપ્શન બી. 90મો પ્રશ્ન છે 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી સાક્ષર જિલ્લો એ સુરત છે, માટે જવાબ એ આવશે. 91મો પ્રશ્ન કે 2011ની વસ્તી ગણતરી મુજબ એસસી અને એસટીની ટકાવારી કેટલી છે વસ્તીના આધાર પર? તો આપણે ખબર છે કે એસસીની ટકાવારી 6.7% છે અને જે એસટી વર્ગ છે એમની ટકાવારી છે 14.8%, માટે અહીંયા જવાબ બી આવશે. ના, સોરી, અનુસૂચિત જાતિની 6.7% છે, માટે અહીંયા જવાબ સી આવશે. 6.7% એસસી વર્ગ અને 14.8% એસટી વર્ગ. 92મો પ્રશ્ન છે કે આરસ પહાણ ખડક એ કયા પ્રકારનું ઉદાહરણ છે? તો જવાબ આવશે એ, રૂપાંતરિત ખડક. 93મો પ્રશ્ન કે ભારતના મંદિરની સ્થાપત્ય શૈલી બાબતે કયા વિધાનો સાચા છે? તો મિત્રો આમાં એલિમિનેશન ટેકનિકથી જવું જોઈએ, કારણ કે ઓપ્શન 3 છે કે નાગર શૈલીના શિખરનો ઝોક આડો હોય છે, તો આડો ઝોક એ દ્રવિડ શૈલીના મંદિરોનો હોય છે અને નાગર શૈલીના મંદિરોનો ઝોક ઊભો હોય છે, માટે અહીંયા 3 વિધાને આપણે કાઢી નાખીએ તો જવાબ આવશે સી. 94મો પ્રશ્ન છે કે કઈ પદ્યકથાઓ શામળ ભટ્ટે લખી છે? તો ભદ્રભામિની, પદ્માવતી અને પંચદણ, આ 3 નવલકથાઓ શામળ ભટ્ટે લખી છે, માટે જવાબ આપેલ તમામ ઓપ્શન બી આવશે. કયા તહેવારમાં ખેડિયા વિના ઉગાડેલું અનાજ ખાવાનો મહિમા છે? તો જવાબ આવશે એ, સામા પાંચમ. 96મો કે તરણેતરનો મેળો કયા મંદિરે યોજાય છે? તો જવાબ આવશે ડી, ત્રિનેત્રેશ્વર મહાદેવ. 97મો પ્રશ્ન છે કે ભવાઈની શરૂઆત અસાઈ ઠાકા દ્વારા ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 14મી સદીમાં. 98મો પ્રશ્ન છે કે ભવાઈ ગીતોમાં કોનો સમાવેશ થાય છે? તો છંદ, દુહા અને રાસડા, 3નો સમાવેશ થાય, માટે જવાબ આવશે બી. 99મો પ્રશ્ન છે કે મનુભાઈ પંચોળી દર્શકે કઈ કૃતિ લખી છે? તો અહીં આપણે ખબર છે કે એમની ફેમસ કૃતિ એ કુરુક્ષેત્ર છે. પન્નાલાલ પટેલની કૃતિ છે પડઘા અને પડછાયા. ચુનીલાલ શાહની કૃતિ છે જીગર અને અમી અને ચુનીલાલ મડિયાની કૃતિ છે લીલુડી ધરતી. 100મો પ્રશ્ન છે કે ભારતીય સંસ્કૃતિ દર્શન ક્યાં આવેલું છે? તો જવાબ આવશે સી, ભુજમાં. 101મો પ્રશ્ન છે કે ની વિશેષતા એ છે કે દર વર્ષે 22 માર્ચના દિવસે ઉગતા સૂર્યના પ્રથમ કિરણો શિખર પરથી પસાર થાય છે, આ મહાવીર સ્વામીના મસ્તક પર પડે છે, તો અહીંયા જવાબ આવશે ગાંધીનગર ખાતે આવેલું છે કે કોબા જૈન તીર્થ. 102મો પ્રશ્ન છે કે ડાંગમાં અંબિકા નદી પર ગીરા ધોધ કયા સ્થળ નજીક આવેલો છે? તો વઘઈ જવાબ આવશે, ઓપ્શન ડી. 103મો પ્રશ્ન છે કે યુનેસ્કો દ્વારા પર્યાવરણ જાળવણી માટે કયો એવોર્ડ આપવામાં આવે છે? તો જવાબ આવશે સુલતાન કબૂસ, ઓપ્શન સી. 104મો પ્રશ્ન છે મુખ્યત્વે પશ્ચિમ ઘાટના અને પશ્ચિમી ઢોળાવ પર અને ઉત્તર પૂર્વના રાજ્યો એટલે કે નોર્થ ઇસ્ટ રાજ્યોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો જવાબ આવશે સી, ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા અને અર્ધલીલા. 105મો પ્રશ્ન કે એક સિંગી ગેંડો ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે? તો અસમમાં. 106મો પ્રશ્ન છે કયો દેશ હાલ વિશ્વમાં સૌથી વધુ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જિત કરે છે? તો આમાં ચાઇના ફર્સ્ટ છે, યુએસએ સેકન્ડ છે અને ઇન્ડિયા થર્ડ છે, માટે સૌથી વધુ તો ચાઇના કરે છે, ઓપ્શન ડી. 107મો પ્રશ્ન છે કે એસિડ વરસાદનું મુખ્ય કારણ શું છે? તો જવાબ આવશે એ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. 108મો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન મંડળ એટલે કે એનડીએમએ ના વડા કોણ છે? તો પીએમઓ આવે, જવાબ બી આવે, વડાપ્રધાન. 109મો પ્રશ્ન છે કે રિચર સ્કેલ ભૂકંપને લગત ખાલી જગ્યા દર્શાવે છે? તો રિચર સ્કેલ એ ઇન્ટેન્સિટી દર્શાવે છે, ઇન્ટેન્સિટીને ગુજરાતીમાં તીવ્રતા કહેવા માટે જવાબ એ આવશે. 110મો પ્રશ્ન છે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના જૈવિક વિવિધતા સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલાં રૂપે ખાલી જગ્યા સ્થિતિને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે,
તો જવાબ આવશે, આ કરંટ અફેરનો પ્રશ્ન છે, જવાબ ડી આવશે, ગુનેરી, જે કચ્છમાં આવેલું છે. 111મો પ્રશ્ન છે કે કઈ રામસર સાઇટ છે ગુજરાતમાં? તો થોળ વન્યજીવ અભયારણ્ય, એ પણ રામસર સાઇટ છે, જે મહેસાણા નજીક આવેલી છે. વઢવાણ તળાવ, એ વડોદરા નજીક આવેલી છે, એ પણ રામસર સાઇટ છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય, જે જામનગર નજીક આવેલું છે, એ પણ રામસર સાઇટ છે. માટે જવાબ દર્શાવેલ તમામ, ઓપ્શન બી આવશે. 112મો પ્રશ્ન છે કે જંગલો અને વન્ય પ્રાણીની સુરક્ષા માટેની સંસ્થા વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, વિશ્વ પ્રતિનિધિનું પ્રતીક શું છે? તો જવાબ આવશે ડી, રીચ. એમ તો સાચો જવાબ પાંડા આવે, પણ અહીંયા ઓપ્શનમાં નથી આવેલો, એટલે આપણે ઓપ્શન ડી, રીચ પર જઈશું. 113મો પ્રશ્ન છે કે બેઝલ કન્વેન્શન માટે કયો વિકલ્પ સાચો છે? તો આપણે ખબર છે કે બેઝલ કન્વેન્શન એ હેઝાર્ડસ વેસ્ટના રિલેટેડ છે, માટે અહીંયા સી જવાબ આવશે, કે જોખમી કચરાના ઉત્પાદનમાં ઘટાડો અને તેનો યોગ્ય નિકાલ માટે વ્યવસ્થાપન અંગેની સમજૂતી છે. ઓપ્શન ડી છે તે કિરણોત્સર્ગી કચરાને આવરી લેતું નથી. તો આ પણ વિધાન સાચું છે, માટે અહીંયા જવાબ એ, સી અને ડી બંને આવશે. 114મો પ્રશ્ન છે કે પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન સુધારા નિયમો અનુસાર એકલ ઉપયોગ પ્લાસ્ટિક વસ્તુઓ માટે ખાલી જગ્યાથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ છે. તો અહીંયા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, જેમાં અમેન્ડમેન્ટ થયું હતું વર્ષ 2021માં, તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે જવાબ અહીંયા એ આવશે. 115મો પ્રશ્ન કે ભારતના ચોથા દ્વિવાર્ષિક અપડેટ રિપોર્ટમાં વર્ષ 2019ની સરખામણીમાં 2020માં ગ્રીન હાઉસ ગેસમાં ઉત્સર્જનમાં કેટલો ટકા ઘટાડો થયો છે? ઓપ્શન સી આવશે, 4.93%. પીએમ કુસુમ યોજના બાબતે તો આપણે ખબર છે કે પીએમ કુસુમ યોજના, જેનું ફૂલ ફોર્મ થાય છે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા ઉત્થાન મહાઅભિયાન. તો આમાં જે રૂફટોપ સોલર સિસ્ટમના તો રિલેટેડ નથી, માટે સી નહીં આવે. ઓપ્શન ડી આવશે, કે આ યોજના ખેડૂતોને સોલર પંપ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. 117મો પ્રશ્ન છે કે નેશનલ બાયોફ્યુલ પોલિસી અનુસાર 2025-26માં પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવશે? તો જવાબ આવશે 20%, સી. 118મો પ્રશ્ન છે ડિંગ થઈ જવું, તેનો સાચો અર્થ શું છે? તો જવાબ આવશે આશ્ચર્યચકિત થઈ જવું. રૂઢિપ્રયોગ 119મો પ્રશ્ન છે કે રૂઢિપ્રયોગ તુરિયાનો તાર જાગી ઉઠવો, તો એનો જવાબ થાય છે ડી, સમજણ શક્તિનો ઉદય થવો. 120મો પ્રશ્ન છે કે બકરી આદુ ખાતી શીખી કહેવતનો સાચો અર્થ શું છે? તો અહીં જવાબ એ આવશે કે નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે. 121મો પ્રશ્ન છે કે આપવો દોકડો અને લેવો બોકડો કહેવતનો સાચો અર્થ શું છે? તો જવાબ સી આવશે, કે ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લેવી. 122નો પ્રશ્ન છે કે વિચાર વૈભવનો સમાસ કયો છે? તો વિચાર વૈભવનો વિગ્રહ થશે વિચારરૂપી વૈભવ, માટે અહીં જવાબ ડી, કર્મધારય સમાસ આવશે. 123મો પ્રશ્ન છે ભીખ મંગો નો સમાસ કયો છે? તો ભીખ મંગો જે છે એનો વિગ્રહ થશે ભીખ માંગનાર, પાછળ નાર લાગે છે, માટે અહીં જવાબ સી, ઉપપદ સમાસ આવશે. 124મો પ્રશ્ન છે લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી, એમાં કયો છંદ આવે છે? તો અહીં 17 અક્ષર થાય છે આ પંક્તિના, અને અહીંયા લઘુ ગુરુ ગુરુ થાય છે, માટે અહીંયા શીખરણી જવાબ આવશે. 125મો પ્રશ્ન છે કે છાયા તે વડના જેવી, ભાવ તો નંદન સમા, દેવોના ધામના જેવું, હૈયું જાણે હિમાલય. તો મિત્રો અહીં 8, 8, 8, 8 એમ ટોટલ 32 અક્ષર થાય છે, માટે અહીં જવાબ એ, અનુષ્ટુપ છંદ આવશે. 126મો પ્રશ્ન છે મતવાલી નથી નમાલી, નવા લોહીની લાલી. તો અહીંયા શબ્દ જે છે એનો પ્રાસ સરખો આવે છે, માટે એને અહીંયા શબ્દાનુપ્રાસ અલંકાર આવશે. 127મો પ્રશ્ન છે કે લડી વળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. તો અહીંયા વાંસ જે છે નિર્જીવ જે છે તેને સજીવ જેવી હરકત કરતા બતાવી છે, માટે અહીંયા સજીવારૂપણ અલંકાર આવશે. 128મો પ્રશ્ન છે શરીરે મોટું પણ અક્કલમાં ઓછું, શબ્દ સમૂહ કયો છે? તો અહીંયા જવાબ આવશે જળસુ. જળસુનો મતલબ એવો થાય છે કે શરીરે મોટું પણ અક્કલમાં ઓછું. 129મો પ્રશ્ન છે કે અડધી ઉંમરે પહોંચેલું, તેને આધેડ કહેવામાં આવે, ઓપ્શન ડી. 130મો પ્રશ્ન છે કઈ જોડણી સાચી છે? તો અહીંયા જવાબ આવશે બી, દુષ્કાળ.
131મો પ્રશ્ન છે કે ભાષા શુદ્ધિ ક્યાં જોવા મળે છે, કયા વાક્યમાં? તો ઓપ્શન ડી આવશે કે શેઠે કારખાનામાં કામ કરતા મજૂરોને બોલાવ્યા. 132મો પ્રશ્ન છે કે કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા ઓપ્શન ડી આવશે, સચ્ચરિત્ર એટલે સત વત્તા ચરિત્ર. 133મો પ્રશ્ન છે કે કયો વિકલ્પ સાચો છે? તો ઓપ્શન સી રત્ન વત્તા આકાર એટલે રત્નાકાર થાય. 134મો છે હેમ, હેમનો મતલબ છે સોનું, સોનુનો બીજો સામાનાર્થી અર્થ છે કનક, માટે અહીંયા ઓપ્શન ડી થાય. 135મો પ્રશ્ન છે કાસ્ટ, કાસ્ટ એટલે લાકડું, માટે ઓપ્શન એ થાય. 136 સ્નિગ્ધ, સ્નિગ્ધનો અર્થ થાય છે કોમળ, જેનો વિરોધાર્થી શબ્દ કઠણ થશે, માટે ઓપ્શન એ આવશે. 137મો પર છે દુર્ગમ, દુર્ગમનું વિરોધાર્થી છે સુગમ. હવે 138મો પ્રશ્ન છે પીપલ વુ બ્લેન્ક આઇટમ્સ મેડ ઓફ પ્લાસ્ટિક એન્ડ પેપર બ્લેન્ક ધ વર્લ્ડ્સ રિસોર્સિસ. મિત્રો આ વાક્યમાં સાદો વર્તમાન કાળ એ વધારે બંધ બેસતો આવે છે, માટે પીપલ વુ ડોન્ટ રિસાયકલ આવશે. અને બીજામાં વાક્યમાં પ્લાસ્ટિક પેપર અને આર વેસ્ટિંગ ધ વર્લ્ડ્સ રિસોર્સ, માટે ઓપ્શન ડી આવશે. 139મો પ્રશ્ન છે આઈ બ્લેન્ક ટુ સી યુ ટુમોરો બટ નાઉ આઈ ફાઇન્ડ આઈ કાન્ટ. અહીંયા સૌથી બંધ બેસતો પ્રશ્ન ઓપ્શન એ આવશે કે આઈ વોઝ કમિંગ ટુ સી યુ ટુમોરો બટ નાઉ આઈ ફાઇન્ડ આઈ કાન્ટ. 140મો પ્રશ્ન છે ધ ડિપાર્ટમેન્ટ હેઝ ઓલરેડી ડિક્લેર્ડ ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન. તો જવાબ સી આવશે કે ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન હેવ ઓલરેડી બીન ડિક્લેર્ડ બાય ધ ડિપાર્ટમેન્ટ. 141મો પ્રશ્ન છે વુ ટોલ્ડ હર સચ થિંગ્સ. તો આ પ્રશ્ન પણ બહુ ઇઝી છે, વુનું બાય વુમ થશે, અને પછી સી વોઝ ટોલ્ડ સચ થિંગ્સ, માટે જવાબ બી આવશે. 142મો પ્રશ્ન છે હી આસ્ક્ડ મી આર યુ ગોઈંગ ટુ ધ મ્યુઝિકલ ઇવનિંગ ટુમોરો. તો જવાબ અહીંયા સી આવશે, સી આસ્ક્ડ મી વેધર આઈ વોઝ ગોઈંગ ટુ ધ મ્યુઝિકલ ઇવનિંગ ધ નેક્સ્ટ ડે. 143મો પ્રશ્ન છે હી સેડ ટુ મી આઈ એક્સપેક્ટ યુ ટુ અટેન્ડ માય બર્થડે પાર્ટી. તો અહીંયા જવાબ એ આવશે, હી ટોલ્ડ મી ધેટ હી એક્સપેક્ટેડ મી ટુ અટેન્ડ હીઝ બર્થડે પાર્ટી. 144મો પ્રશ્ન છે કે સ્કોરિંગ ઇન સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ ઇઝ ઇઝી, ટ્રાન્સફોર્મ ધ અફિર્મેટિવ સેન્ટેન્સ ઇન્ટુ નેગેટિવ. તો અહીંયા અફિર્મેટિવ સેન્ટેન્સ છે એને મિનિંગ બદલ્યા વગર નેગેટિવમાં ચેન્જ કરવાનું થાય છે. તો અહીં જવાબ, સૌથી યોગ્ય જવાબ ડી આવશે, સ્કોરિંગ ઇન સ્ટેટિસ્ટિક ઇઝ નોટ ડિફિકલ્ટ. 145મો પ્રશ્ન છે હી પરચેસ્ડ બ્લેન્ક એલસીડી ટેલિવિઝન. તો અહીંયા એલસીડીમાં જે ઉચ્ચારણમાં એ આવે છે, માટે અહીંયા ઓપ્શન બી એન આવશે. 146મો શ્વેત ક્રાંતિની શરૂઆત એટલે કે વ્હાઇટ રિવોલ્યુશન ખાલી જગ્યામાં થઈ હતી, તો જવાબ 1970 આવશે. 147મો પ્રશ્ન છે કઈ કૃષિ સંશોધન કરતી સંસ્થા છે? તો જવાબ આવશે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. એના શબ્દમાં જ છે કે કૃષિ સંશોધન, માટે ઓપ્શન સી આવશે. 148મો પ્રશ્ન છે કે મેક ઇન ઇન્ડિયાની નીતિની શરૂઆત આપણે ખબર છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે એમણે મેક ઇન ઇન્ડિયા નીતિની શરૂઆત કરી હતી, માટે જવાબ બી એ ઓપ્શન 2014 આવશે. 149મો પ્રશ્ન છે કયા ઉદ્યોગો ભારતના 8 મુખ્ય ઉદ્યોગોનો ભાગ નથી? તો અહીંયા ફાર્માસ્યુટિકલ નથી આવતું, માટે ઓપ્શન એ જવાબ આવશે. 150 ભારતમાં કયા ક્ષેત્રનો વપરાશ સૌથી વધુ છે? ઉર્જાનો વપરાશ. તો અહીંયા ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સૌથી વધારે એનર્જી કન્ઝપ્શન થાય છે, માટે ઓપ્શન સી આવશે. 151મો પ્રશ્ન છે કે વેસ્ટર્ન રેલવેનું હેડક્વાર્ટર કઈ છે? તો ઓપ્શન એ મુંબઈ આવશે. 152મો પ્રશ્ન છે ગુજરાતમાં આસામ રાજ્યમાં માલ પહોંચાડવા માટે કયા પ્રકારનો કર લાગે છે? તો આપણે ખબર છે કે એક સ્ટેટમાંથી અન્ય સ્ટેટમાં જ્યારે માલ જાય ત્યારે એના ઉપર ડી એટલે કે ઇન્ટર સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગે છે. 153મો પ્રશ્ન કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન સી છે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે RBI બેંક રેટ વધારીને નાણાંનો પુરવઠો ઘટાડે છે. બેંક રેટ વધારતા નાણાંનો પુરવઠો ઘટે છે, ના કે વધે છે. બેંક રેટ વધારતા નાણાંનો પુરવઠો ઘટે જેથી ફુગાવો ઓછો થાય. તો આ વિધાન સાચું છે.
ઓપ્શન ડી છે કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો ત્યારે આરબીઆઈ બેંક રેટ ઘટાડી નાણાં પુરવઠો ઘટે. બેંક રેટને જ્યારે ઘટાડવામાં આવે ને ત્યારે મની સપ્લાય એટલે કે નાણાંનો પુરવઠો વધે છે અને ફુગાવો પણ વધે છે. માટે ઓપ્શન ડી નહીં આવે, જવાબ સી આવશે. 154મો પ્રશ્ન છે કે કઈ બાબતોનો સમાવેશ બિન આયોજિત ખર્ચ એટલે કે યોજનામાં ન હોય તેવા ખર્ચમાં થાય છે? તો બિન આયોજિત ખર્ચ એટલે એવો ખર્ચ કે જેની કોઈ યોજના બનાવવામાં ન આવી હોય. તો પહેલું વિધાન છે રાજ્ય સરકારને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપવામાં આવેલી અનુદાન એટલે કે ગ્રાન્ટ. તો આ વિધાન સાચું છે. સંરક્ષણ પાછળ થતું ખર્ચ એ પણ બિન આયોજિત ખર્ચ છે. પેન્શન અને પગાર એ પણ બિન આયોજિત ખર્ચ માટે દર્શાવેલ તમામ ઓપ્શન બી જવાબ આવશે. 155નો પ્રશ્ન છે કે નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું છે? તો આ તો સાવ સરળ પ્રશ્ન છે. એનો જવાબ આવશે કે એ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. 156મો પ્રશ્ન છે કે ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સંબંધિત તમામ બાબતોમાં ભારત સરકારની નીતિઓ માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી છે. તો જવાબ આવશે સી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાય, જેની સ્થાપના 1997માં કરવામાં આવી હતી. 157મો પ્રશ્ન છે કે કયું ખાદ્ય સુરક્ષાનું ઘટક નથી? સુલભતા છે, ઉપલબ્ધતા છે, પોષણ ક્ષમતા છે, બી ટકાઉપણી એનું ઘટક નથી. 158મો પ્રશ્ન છે કે કયા જગ્યાએ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલા છે? તો આપણે ગુજરાતમાં 4 જગ્યાએ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલા છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ. માટે અહીંયા રાજકોટ, સુરત અને વડોદરા છે, માટે દર્શાવેલ તમામ ઓપ્શન બી જવાબ આવશે. 159મો પ્રશ્ન છે તાજેતરમાં સંશોધકોએ એક ટુકડી બ્લેન્ક ખાતે 5300 વર્ષ જૂની હડપ્પિયન સભ્યતાની સાઇટ શોધી કાઢી છે. તો અહીંયા આપણે ખબર છે કરંટ અફેરમાં ચર્ચાનો મુદ્દો હતો ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં લખપત નજીક લાખાપર ગામ ખાતે. 160મો પ્રશ્ન છે જૈન ધર્મના પાર્શ્વનાથ ભગવાને 4 મહાવ્રતોનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન મહાવીરે એમાંથી ખાલી જગ્યાને 5મા વ્રત તરીકે સ્થાન આપ્યું. તો આપણે ખબર છે કે ભગવાન પાર્શ્વનાથ હતા, જે 23મા તીર્થંકર છે, એમને 4 ઉપદેશો આપ્યા હતા, જેમાં સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. 5મું સૂત્ર એ ભગવાન મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મચર્યનો સમાવેશ થાય છે. માટે ઓપ્શન બી બ્રહ્મચર્ય જવાબ આવશે. 161મો પ્રશ્ન સોલંકી સમયના કુમારપાળ બાબતે કયા વિધાનો સાચા છે? તો મિત્રો આમાં એલિમિનેશન ટેકનિકથી જવાબ લાવવો એ યોગ્ય રહેશે. વિધાન 4 છે કે તેણે કુલ પરંપરાગત શૈવ ધર્મ ચાલુ રાખીને જૈન ધર્મ અંગીકાર કર્યો ન હતો. તો આ વિધાન ખોટું છે, કારણ કે કુમારપાળે સમય જતાં જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. માટે અહીંયા 4 વિધાન નીકળી જાય એટલે જવાબ સી આવશે, 1, 2 અને 3. 162 1870ના સંગ્રામમાં કઈ વ્યક્તિએ ભાગ લીધો? તો ગરબડદાસ મુખી જે આણંદમાંથી હતા, જોધા માણેક અને મુણુ માણેક જે કાઠિયાવાડમાંથી હતા દ્વારકા ખાતે, મગનભૂષણ અને વૈષ્ણવ એમને પણ ભાગ લીધો હતો. માટે ઓપ્શન બી દર્શાવેલ તમામ આવશે. 163મો પ્રશ્ન છે સમાજ સુધારક અને તેમના પ્રદાન. તો રાધાકાંત દેવ, તો એમને પતિતોદ્ધાર સભાની રચના કરી હતી. હેનરી ડેરોઝિયોએ એકેડમિક એસોસિએશનની સ્થાપના કરી હતી. કરસનદાસ મુળજીએ રાસગોફ્તારમાં સામાજિક કુરિવાજો સામે લખ્યું હતું. અને ગોપાલ હરિદેશમુખે જેમને સ્વાધ્યાય નામના પુસ્તકમાં ક્રિયાકાંડો અને તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. 164 1922ના ગયા અધિવેશનમાં પ્રમુખ સી.આર. દાસ અને તેના ટેકેદારો ધારાસભાની ચૂંટણીઓ લડી તેમાં બહુમતી બેઠકો મળી સરકારના કાર્યો થોંભવાની કામના પક્ષમાં હતા. તો વિધાન સાચું છે. રાજગોપાલચારીને અત્યંત સાથીદારો આ ઠરાવને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. આ વિધાન ખોટું છે. વિધાન 3 છે સી.આર. દાસ ખિલાફત સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી હતી અને સ્વરાજ્ય પક્ષ નામના ટૂંકા નામે ઓળખાયો હતો અને મોતીલાલ નહેરુ અને શ્રીનિવાસ આયંગર તેમને ટેકો આવ્યો હતો. આ વિધાન પણ સાચું છે. માટે અહીંયા જવાબ 1 અને 3 આવશે, ઓપ્શન એ. 165મો પ્રશ્ન 1941માં નેતાજી સુભાષચંદ્ર બોઝને નજરકેદમાંથી ભારતથી ભાગી જવામાં સરદારસિંહ રાણાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ વિધાન ખોટું છે. શ્યામજી કૃષ્ણ વર્મા એ દયાનંદ સરસ્વતીના પ્રશંસક હતા અને લંડનમાં વીર સાવરકરને પ્રેરણા. આ વિધાન સાચું છે. મેડમ ભીખાઈજી કામા ગાંધીજીને લંડનની મુલાકાત દરમિયાન એમના આદર્શોથી પ્રેરાઈને સ્વતંત્ર ચળવળમાં જંપ લાવ્યો. આ વિધાન પણ સાચું છે. માટે અહીંયા 2 અને 3 સાચા છે. માટે ઓપ્શન ડી જવાબ આવશે. 166મો પ્રશ્ન ગાંધીજીના 11 વ્રતોમાં અસ્તેય મહાવ્રત
નો અર્થ શું થાય છે? તો અસ્તેયનો મતલબ થાય છે ચોરી ન કરવી માટે. ઓપ્શન ડી જવાબ આવશે. 167મો પ્રશ્ન, ગૃહમંત્રી અને દેશી રાજ્ય ખાતાના મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની સૂચના અનુસાર તેમના ખાસ સચિવ વીપી મેનન અને તેમના મદદનીશ બ્લેન્કે ખૂબ જ કુશળતાપૂર્વક રાજ્યોના જોડાણ ખતરપત્રને લગતો મુસદ્દો તૈયાર કર્યો. તો અહીંયા ઓપ્શન ડી આવશે કે જે વીપી મેનન હતા તેમના મદદનીશ હતા સીસી દેસાઈ. 168, ગાંધીવાદી ચળવળકાર બ્લેન્ક એ ડાંગ ગુજરાતમાં સમાવી લેવાની તરફેણ કરી હતી. તો અહીંયા જવાબ આવશે સી ઘેલુભાઈ નાયક. પૃથ્વી પોતાની ધરી પર 66.5 ડિગ્રીના ખૂણો બનાવે છે અને પૃથ્વી તેની ધરી ઉપર 23.5 ડિગ્રીમાં નમેલી છે, માટે ઓપ્શન ડી જવાબ આવશે. 170મો પ્રશ્ન, સામાન્ય રીતે 1 કિલોમીટર ધરતીની ઊંડાઈએ જઈએ તો કેટલા સેન્ટીગ્રેડ તાપમાનમાં વધારો થાય છે? તો 30 ડિગ્રી સેન્ટીગ્રેડ આવે. ઓપ્શન એ જવાબ આવશે. 171મો પ્રશ્ન, સૂર્યના યુવી રેસના સતત મારાને કારણે હવાનું આયનીકરણ થતું હોવાથી એને આયનાવરણ કહે છે. જે શેનો ભાગ છે? તો અહીંયા જવાબ આવશે ઉષ્માવરણ, જેને ઇંગ્લિશમાં થર્મોસ્ફિયર પણ કહેવામાં આવે છે. 172મો પ્રશ્ન, બ્લેન્ક અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ સાથે સરહદ ધરાવે છે. તો મ્યાનમાર એ દેશ છે જે ભારતના 4 રાજ્યો મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સાથે સરહદ ધરાવે છે. 173મો પ્રશ્ન, ભૂમિખંડની નજીકના કાંધી જેવા ધીમા ઢાળવાળા સપાટ અને પહોળા સમુદ્ર તળના છીછરા ભાગને શું કહેવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ આવશે ખંડીય છાજલી, જેને કોન્ટિનેન્ટલ શેલ્ફ પણ કહેવામાં આવે છે. ઓપ્શન સી જવાબ આવશે. આ પ્રશ્ન કરંટ અફેર પર છે. જૂન 2025માં આરબીઆઈએ રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરીને કેટલો કર્યો હતો? તો જવાબ 5.50, ઓપ્શન એ આવશે. 175, જીપી દ્રષ્ટિ બાબતે કયા વિધાનો સાચા છે? તો વિધાન 1 છે કે આ પ્રોજેક્ટ એ ગુજરાત પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડો અને રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવાનો છે. આ વિધાન સાચું છે. આ વિધાન 2 છે, આ પ્રોજેક્ટ સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને લગતો જીપી દ્રષ્ટિ પ્રોગ્રામ નથી. ઓપ્શન 3 છે. આ ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ અને સુરતમાં કરવામાં આવ્યો હતો. આ વિધાન સાચું છે કે અમદાવાદ અને સુરતના ગ્રામીણ વિસ્તારમાં આનો શરૂઆત કરવામાં આવી હતી. માટે વિધાન 1 અને 3 સાચા છે. ઓપ્શન એ જવાબ આવશે. 176મો પ્રશ્ન છે, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પંચાયતોને બંધારણીય દરજ્જો આપતો 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992ના 32 વર્ષ પૂર્ણ થવાની યાદગીરી સ્વરૂપે રાષ્ટ્રએ 24 એપ્રિલના રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરી. માટે ઓપ્શન બી એ સાચો જવાબ આવશે. 177મો પ્રશ્ન, તાજેતરમાં એક નવા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે, જે મેગ્નેશિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરીને ઉચ્ચ ગરમીની તીવ્રતા ધરાવતા બિનપરમાણુ અગનગોળાની રચના કરી છે, જે લક્ષિત લશ્કરી સંપત્તિનો નાશ કરી શકે. અહીંયા જવાબ આવશે રશિયા, ઓપ્શન સી. 178મો પ્રશ્ન છે, તાજેતરમાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝરી બોર્ડનું પુનર્ગઠન કરી રોના નવા વડા તરીકે કોણ પસંદગી પામ્યું છે? તો જવાબ આવશે આલોક જોશી, ઓપ્શન સી, જે કરંટ અફેરનો પ્રશ્ન છે. 179મો પ્રશ્ન છે કે ઇન્ડિયન એરફોર્સ એ બ્લેન્ક લડાકુ વિમાનોનું ફ્લાયપાસ્ટ અને લેન્ડિંગ કવાયત તેની ઓપરેશનલ તૈયારી કરી હતી. તો જવાબ આવશે આગ્રા લખનઉ એક્સપ્રેસ વે. 180મો પ્રશ્ન છે કે બેઝલ, રોટરડમ અને સ્ટોકહોમ કન્વેન્શનની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે કોપ 2025ની કાઉન્સિલ ક્યાં યોજવામાં આવી હતી? તો એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે યોજવામાં આવી હતી. માટે જવાબ એ આવશે. 181મો પ્રશ્ન છે, ગ્રીન એનર્જીને ટકાઉ પરિવર્તનની દિશામાં એક મહત્વની પહેલના ભાગરૂપે તાજેતરમાં રેલવે મંત્રાલયે બ્લેન્ક ખાતે રેલવે ટ્રેકની વચ્ચે દિશામાં 70 મીટર લાંબી રિમૂવેબલ સોલાર પેનલ સિસ્ટમને સ્થાપિત કરી હતી. તો જવાબ ઓપ્શન એ નાગપુર આવશે. 182મો પ્રશ્ન છે, ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના મુખ્ય શિલ્પ અને અણુ ઉર્જાના આયોગનું ભૂતપૂર્વ અધ્યક્ષનું તાજેતરમાં અવસાન થયું છે. તો અહીંયા જવાબ સી આવશે, ડૉક્ટર એમ.આર. શ્રીનિવાસન. 183મો પ્રશ્ન છે કે દેશના વડાપ્રધાને તાજેતરમાં ખાલી જગ્યા ખાતે રોલિંગ સ્ટોક વર્કશોપ સુવિધામાં ઉત્પાદિત પ્રથમ 9000 હોર્સ પાવર લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું. તો અહીંયા ગુજરાતના દાહોદમાં જવાબ આવશે, ઓપ્શન બી. 184મો પ્રશ્ન છે કે ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી
2020થી 25ના ગાળામાં કેટલા ટકાનો વધારો થયો? તો 32% વધારો થયો છે. તે 674થી વધીને 891 સુધી પહોંચી છે. 185મો પ્રશ્ન. ભારતના પોસ્ટ વિભાગ દ્વારા એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે કઈ ડિજિટલ પ્લેટફોર્મની શરૂઆત કરી છે? તો જવાબ આવશે નો યોર ડીજીપી ઓપ્શન સી. 186મો પ્રશ્ન. કયા વિકલ્પો સાચા છે? તાજેતરમાં દેશના વડાપ્રધાન શ્રીએ વિશ્વના સૌથી ઊંચા રેલ કમાન ચિનાબ પુલનું ઉદ્ઘાટન કર્યું છે, જે 359 મીટર ઊંચો છે, જે વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ છે. ઓપ્શન ડી. તાજેતરમાં દેશના વડાપ્રધાન શ્રીએ ભારતમાં પ્રથમ કેબલ સ્ટેન્ડ પુલ અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું. આ વિધાન પણ સાચું છે, માટે સી અને ડી બંને સાચા છે. ઓપ્શન એ જવાબ આવશે. 187મો પ્રશ્ન. વાઘના અભ્યાસ અને તેના સંરક્ષણ માટે જીવન સમૃદ્ધિ કયું એવું ભારતના ટાઈગરમેન તરીકે ઓળખાતા ખાલી જગ્યાનું તાજેતરમાં અવસાન થયું છે? તો ઓપ્શન સી વાલ્મીકી થાપર આવે જવાબ. 188મો પ્રશ્ન. તાજેતરમાં ખાલી જગ્યા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો. તો જવાબ આવશે એ અમદાવાદ. 189મો પ્રશ્ન છે, જે મેથેમેટિક્સના રિલેટેડ છે. મેથેમેટિક્સમાં ટાઈમ એન્ડ વર્કનો સૌથી ઇઝી પ્રશ્ન છે, જેમાં જવાબ 10/3 દિવસ જવાબ ઓપ્શન એ આવશે. 190મો પ્રશ્ન છે કે એક સંખ્યાને 91 વડે ભાગતા શેષ 65 વડે, તો તે જ સંખ્યાને 13 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે? તો 65 જે છે એ 13 વડે પણ વિભાજ્ય છે, માટે અહીંયા શેષ 0 આવશે. ઓપ્શન સી. 191મો પ્રશ્ન. 10 સભ્યોના એક જૂથમાં 5 સભ્યોની સરેરાશ ઊંચાઈ 5.2 ફૂટ છે અને બાકીના 5 સભ્યોની સરેરાશ ઊંચાઈ 5.6 ફૂટ છે, તો આ જૂથની સરેરાશ ઊંચાઈ કેટલી થશે? તો આ ઇઝી પ્રશ્ન છે, જેમાં જવાબ 5.4 આવશે, પણ અહીંયા એકમાં પણ 5.4 નથી આપેલું, માટે જવાબ બી દર્શાવેલ પૈકી એક પણ નહીં આવશે. 192મો પ્રશ્ન. એક ટ્રેનની 120 કિલોમીટર પર કલાકની ઝડપે 240 મીટર અંતર કાપે છે, તો કેટલો સમય લાગશે તે થાંભલાને પસાર કરતા? તો અહીંયા ઇઝી પ્રશ્ન છે, જેમાં વેગ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય, આ સૂત્ર લગાવીને એને શોધી શકાય. ખાલી 120 કિલોમીટર પર અવર છે, એને મીટર પર સેકન્ડમાં ફેરવવું પડે, જેના માટે 120ને 1000 વડે ગુણવું પડે અને 3600 વડે ભાગવું પડે, માટે જવાબ 7.2 સેકન્ડ આવશે. 193મો પ્રશ્ન, જે સિરીઝનો છે, ઇઝી પ્રશ્ન છે. એમાં 4, 6, 8, 10 એવી બેકી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, માટે અહીંયા જવાબ 11 આવશે. 194મો પ્રશ્ન. એક 6 બાજુના પાસાને ફેંકવામાં આવે છે, તો તેના પર બેકી સંખ્યા આવશે, તેની સંભાવના કેટલી છે? તો પાસા ઉપર બેકી સંખ્યા 2, 4 અને 6 આવી શકે, માટે તેની સંભાવનામાં જે નંબર છે એ 3 છે, માટે 3/6 એટલે જવાબ આવશે 1/2, જે દર્શાવેલ પૈકી એક પણ નહીં સાથે સુસંગત છે. 195મો પ્રશ્ન. જે બે સંખ્યાનું ગુણનફળ 120 છે અને વર્ગોનો સરવાળો 289 છે, તો તે બે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ હશે? તો એમાં x ગુણ્યા વાય ઇક્વલ્સ ટુ 120 અને x² + y² ઇક્વલ્સ ટુ 289, આવા બે સમીકરણોને સોલ્વ કરતાં સૌથી મોટી સંખ્યા x ઇક્વલ્સ ટુ 15 મળશે, માટે જવાબ ડી આવશે. 196મો પ્રશ્ન. 1400નું 3.5%ના વ્યાજ દરે 3 વર્ષનું સાદું વ્યાજ. તો મિત્રો આમાં I ઇક્વલ્સ ટુ PRN/100 નામના સૂત્ર લગાવીને જવાબ મળશે, જેમાં જવાબ ડી 147 આવશે. 197મો પ્રશ્ન. એક વિક્રેતાને 6 ચોકલેટ પ્રતિ ₹1 દરે કેટલી ચોકલેટ ખરીદે છે, તો તેને 20% નફો મેળવવા હોય તો તેણે પ્રતિ ₹1 કેટલી ચોકલેટ વેચવી પડશે? તો જવાબ સી આવશે. સિમ્પલ કેલ્ક્યુલેશન છે આ પણ પ્રશ્નનું. 198મો પ્રશ્ન. એક લંબચોરસની પરિમિતિને તેના પહોળાઈનો ગુણોત્તર 5:1 છે, તો તેનું ક્ષેત્રફળ 216 ચોમી છે, તો લંબચોરસની લંબાઈ કેટલી થશે? તો અહીંયા બી આવશે, દર્શાવેલ પૈકી એક પણ નહીં, જેનું સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 199 પ્રશ્ન. બે સંખ્યાઓ 52 અને 252નો ગુસા કેટલો છે? તો આ બંનેનો ગુસા 4 આવે. ઓપ્શન ડી જવાબ આવશે. હવે 200મો પ્રશ્ન છે. 2500નું 12% વાર્ષિક વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો આ પ્રશ્ન પણ સરળ છે, જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર છે CI ઇક્વલ્સ ટુ A ઇન્ટુ 1 + R/100 n. આ સૂત્ર લગાવીને જવાબ મેળવી શકાય, જેમાં જવાબ એ આવે છે 6360.
તો મિત્રો આપણે આજે રેવન્યુ તલાટીમાં પૂછાયેલા 200 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા રેવન્યુ તલાટીનું પેપર એ સાવ સરળ લાગી રહ્યું છે, એટલે કટ ઓફ પણ એના અકોર્ડિંગ જ રહેશે. મિત્રો, આવી રીતે વિવિધ પરીક્ષાઓમાં પૂછાતા પ્રશ્નોનું વિગતવાર સોલ્યુશન જાણવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. અને કોઈપણ પ્રકારના પ્રશ્નમાં ડાઉટ હોય તો નીચે કમેન્ટ કરીને મને જાણ કરો, જેથી તમારા ડાઉટ સોલ્વ થઈ શકે.